મારી માની છોકરા સાહેબ દૂધની સભા બનાવી હો સાબા પીને મારા ગલ્લો બલ્લો ખોલું છે બેહો હા એ ભગવાન ગણપતિ બોલે ના ભાઈ ઘણા ગયા જો મેં કોલે કોલે ભાઈમાજીને ગલ્લો ખોલ્યો રમવા હા એ ભગવાન અમારે બીજું હું તાર કરવાનું હોય તારે ઘરા દિવાળી બેહવાનો હા બોલો બોલો હું કહું છું બોલો તમે કે મને ખબર નહીં પડતી કેતા ખબર પડે કેવો એમ કે ટીટી હા કરો ધોરણ ટાઈમ થઈ ગયો છે કે હું રોધો ને કઈ વાત તમે ગલ્લે બે બધા કે બટા કલે વાતો માંથી કાલ કાલ તો ડાયરેક્ટ કરી વાત તો તમારું શેર કરજો પાત ડુંગળી ઉપર પડ્યો બટા પાત નહીં મોય તો પછી ફોન કરું હા સાજ પરિસ્થિતિ કરી દીધું હો કરી દે તો દાદા મરસો લઈ આય તો આપણે તો ઠીક કહો પડે ને મોય પેલો ફોટો બકટ નતા એને તો જ્યાં હો હો એ જો લાયેલો પડ્યો ને કે તન કરી બળી બનાવતા હું તો કઈ ના આવે કહું હવે હું કહું મને એ કહું લાગે ભાઈ તમને ખબર નહીં જે લાખ રૂપિયા ભેલ હોય ને આપણે ઘેર ઉભી તાર કરી બને એકદમ કરી બનતી આ તો કીધું હા તો બની નાખો બનાવો બનાવી છે આ તો મને તમે દુકાન પર ખરીને દેવાથી મને કરી વાત ઓ ખાવું જ નહીં તમારે આજે તો શાકભાજી લઈ આવો રામભાઈ હા તો ઈ મત રખાય હો કેમ ગોપી કાચી ખાવ છો હો આ મજા જો હો મજા અરે મારે હું એ હા તું લા શાક માં કોઈ લા તો નહીં લા હાલો બસ આપમાં તો કોઈ આજ તો લાવે નહીં મુજે ચલ કોઈ લા નહીં લે જાવ મેળ જ નહીં મારે અમુ તો ઓરી વની આશા રાખીને આવ્યો ના ના તો આવી તું પણ ના લીધું મેં કીધું ડ્રાઈવર બંધ તો હતી લઈ આવ પાવ તો જો વધારે આજ તો કોઈ મેળ નહીં આવ્યો હવે હોદનારું કરવું અત્યારે બનાવું છે મારે મને ડુંગળો પડ્યો છે જો આ ગમે ડુંગળો તો હું રોજ નારાયણ ડુંગળો તો નહીં ભાગતો તને બીજું તો નહીં પડે બાપરે હા તારા પર ટોપો પડ્યો તો તું લઈ જતી પાછ લાવે નહીં શાક આવે બીજું કોઈ નહીં હવે નારાયણ તો શાકભાજ કશો ભાગતો દે રસ બસ ના તો શિખર મિખર લાંબાનું રાખો હા બધું તો લાવું છો કોણ લાવતો પણ થોડું થોડું લાવતો પણ હું તો છે આ ઘર પર વ્યવસ્થિત બનાવી છે અને આ ફીટ ની ફીસ ઘરમાં લાવ્યો છું અમે તો ટોપ કઈ નાખવો છે હા સારું શિખર મિખર કો રસ બસ લાડ પોકા કે જો કોઈ આમાં છે આજે હું લઈ જવું આવી હા બધું બધું તો તાર રસ્તે બસ બદલાવું છે હાડા બાર છે લાયા તો હું ડોશી શાકબાગ લાયા લઉં ડોશી શાકબાગ બનાવે ઘર ચાલુ તો બનાવવાનું ડોશી કોમમાં છે હું શાક લઈ આવું અને ડોશીને શાક લઈને આવું શાકબાગ બનાવીને ખાવા તો બનાવે બચ્ચન પડ્યું છે હલકું કરું બેટા આવી જગ્યા છે લાયા હું રાજમંદિર જો જાઉં અને શાકભાજી લઈ આવું ડોશી શાકભાજી આવું ડોશી શાકભાજી તો બનાવે રાયમલની દુકાને જો પહોંચી ગયો પણ રાયમલ બપોરે દુકાન બંધ રાખે છે હવે જોવું ખુલ્લી છે કે બંધ છે ખુલ્લી જશે હાલે રાયમલ ને રાયમલ ઓ શું કરે છે ઓહો વાવ એટલે મારા ઘરનું કામ ચાલે છે હા એટલે કીધું હવે ડોશી લેવા મોકલે એના પર ટાઈમ નહીં તો લાગે હું શાકભાજી લઈ આવું હું લાવ્યો શાકભાજી તું હાલો શાકભાજી માં તો કોઈ નહીં ભાઈ નહીં લાવ્યો શાકભાજી ને આજ તો નહીં જવાનું નહીં લાવે જ નહીં હવે ઉનાળો આવે છે ધોન રાખજે બધું રાખજે હવે ઉનાળામાં શાકભાજી જુઓ ના અમને ટોપ કઈ નાખો શાક નો કરવો છે અને પેલી બધા સરસ જે ટોપ પડ્યું અત્યારે મારી જાય હા તું વાળ કયો અને હું કહું છું- આ ડુંગળી બટાકા તો પડે તો ઘર બદલા રાખે આટલો હું કહું છું હા. એમ તો નસીબદાર ના કહેવાય જેમ આ ત્રીજી વખત બહેરું આવ્યું તો ઓહો ઓહો તીજા વખત પ્લાન છે તે એવું ને તારા તું નસીબદાર કહેવાય ભાઈ દસમીદાર કેવો કા અને હું કહું છું હા. હવે શાકભાજી બાકભાજી લાવવાનું રાખ તો શાકભાજી લાવી દઈ છે અમુક અંદર નવા છે કા તો જ્યુસ ને શિખર ને બધું લાવી દેવું હા એવું લાવવાનું કર કાં તો આપણે આટલામાં બધો ખોળ છે નવું ફ્રીજ લાવી દે ઘર નવું બનાવી દીધું ત્યાં ટનાટન ટનાટન બનાવી નવું ફ્રીજ લાવી દે કીર્તન આવ્યો એવું તારા 25,000 વાળું 25,000 લાવ્યો ઓહો. તો તો રસ શિખંડ ને બધું મુકાય હા. ઠંડી બોટલ ને બોટલ બધું મુકાય આ રાયમંદા એકન જવાના ઓલી માર દોશી કે શાકભાજી લઈ આવે છે બસ હવે આ તો બે તો શાકભાજી નહીં લાયા બીજી તો અરે રાયમંદ હો 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 આવો આયા છીએ હા શાકભાજી કોઈ લાવે હસમુખ લેવા આવ્યો લે તું મને શાકભાજી લેવા બોલે તો શાકભાજી જ નથી શાકભાજી સાથે ના. અરે તારે મુએ શાકભાજી લેવા આવ્યો તો માર દોશી કેવાડી કે લઈ આવજો શાકભાજી રાયમંદ ના થી એ કે શાકભાજી લેવા જવાય એવું જ નહીં મારા ટાઈમ જ નહીં મળ્યો કેમ કે છે આજ તો હાલ શોભા કાકા મહેનત દે જવાના મને પણ ટાઈમ તમ તો કજે ટાઈમ મળતો નહીં યાર બીજી વખત બહેરું લાવ્યો છે એ તો મોટા ભાઈની હોફળી છે પણ લાઈનમાં નસીબ એવું છે ને પણ એને ટાઈમ મળીને બધું કોમે કરાવતી છે બધું કરાવી પણ ટાઈમ મળે યા બધું પૂછવા દેતા ને હા. અને રાયમંદ હા તું તો હા જબરદસ્ત છે ને હા તારો કિસ્મત જબરદસ્ત તો નહીં લાવા છે સમ શંકર ત્રીજી વખત બૈરું તારા એકન આવી એટલે વાત
ઓહો તે આયો તો ત્રીજી વખત ત્રીજી વખત જાય તાણે આ કરમ તો આનું છે હસમુખ જસીન જોડ કરે છે બેવાનો રોજ નસીબ જબરજસ્ત જસીન જોડ કરે છે હો ભાઈ આ બધું શાકભાજી બધું લાય હા હવે ને વેપાર આખો કર અને મેં આઈએ તો મને ધક્કો ના પડે એટલે બધું લાવવાનું છું અને મોકો છું કાકા હે તથા ઉનાળા તથા જે ઠંડુ બંડુ તમારે લેવું હોય ને હા. તો લઈ જજો હું કીધું હાલ અને ઘર તો કા ચાલ બનાવી દીધા ને ઘર વળી બનાવ્યું બધું કઈ આવું એટલે અમાર કુલર ને એસી મિલા છે ને એટલે અમાર જેવા આવે ને તો બેહી થોડી વાર એસી એટલી બાકી ના બીજું બધું મેં લઈ ગયું હોય એવું છે ઓવા કુલર સબ હોય હા હા દાલ હારું કુએ નવું લાયો ફ્રીજ નવું લાયો મકાન નવું બનાવીને બળવે બળવે નવું, હા. જબરું ભાઈ વાહ ભાઈ વાહ બધું નવું હા. તું એક બધું નવું હું એકલો જૂનો બધું નવું એમાં તો ભૈરુએ નવું ઘરે નવું ફ્રીજે નવું એસી નવું બધું નવું આવ્યું બધું જ નવું આવી જશે આ એકલો જૂનો છે આજે એકલો જૂનો છે પડી ગયો સારે એકલો બધું આપણે નવું લાયા પણ તું નસીબદાર તો ખરો કે હો જબરજસ્ત પછી તો નસીબદાર ખરો છે. પણ આ મારા બેટો રી શીખે છે આટલી બધી આવે છે હું બહેરું નવું લાવ એટલે રી આવે છે આ ઘરે બને એટલે રી આવે છે બે જણા બળી બળી મરી જવા હે હેને તો શાકભાજી નહીં લાવે કાલ નાગ્યો હકે ને એમાં એ શાકભાજી નહીં લાવે હેને આપણે ઘેર જઈએ હું હું કીધું હા, હા, ઘેર જઈએ. કદી જ આવતા બે જણા રોજ ઘેરથી શાક લેવા તો આજ હીરો એકલા બે જણા આયા છે કોઈ જોવા એવું હોય કણા જાય મારું બેરું મારું શું હાથમાં છે શું કોમ કરે છે જોવા છે ને રી આવે આટલી બધી ડોશી બની ગયું ખાવાનું હા હેડ હું આવું હેડ બરોબર છે બની છે દાદી હા બરાબર, ચાલો બરાબર. દોહરા હા. ખાઈ લો ને હવે દોહરા હા ખાઈ લો બસ પડી ગયું છે ને ડોશી હા હવે ખાવાનું ખાવું શું કહો પછી અમને જે મને તો વાત આવી મગજમાં આવી છે તમે તો હવે ગલ્લા ઓલો દુકાને બેહી રહો એટલે તમે તો બધી વાતો યાદ આપી દેવું એટલે બંગલા તો વાત ઠીક છે પણ પેલા બે જણા આયા હતા શાકભાજી લેવા તે મારા ઓછા ઘરે ઘરે મને કે રાયમાજી તમે જે કે નસીબદાર છો તે કે તમારા ત્રીજું ભાઈ આવ્યું મૂકું આવ એનું કારણ હું મને તો ખબર પડશે ને એટલું કીધું કાલે ઓહો પણ એમાં તમારે કોઈ ખબર નહીં એમ રહેવા દે ના તું કોક ગણતી હે કર પણ કોઈ બહુ ખબર નહીં મળી જોઈ હું કરું તમારે તો એટલું કર કેતા મને કીધા હું જાય છે થઈ જાય ભગવાન એમ કોઈ કેવું એવો ખબર રહેવા દે તેના મને ઘરે ઘરે કે કરશે તું કહેજે મને બહુ ચિંતા થતો તો કે હો તો ને હા એને દવા પી પડી ગયું દવા પી લઈ જતી ઓહો ઓવા અને હું બીજી જગ્યાએ છે ને ઓવા એને દવા નતો પીતો ને હા તે મેં ગોળી મારી દીધી હા તારે ઓહો તો આતા ત્રીજા આપણી મારા પણ આવી જતે તો બીજા તો ગોળી મારી મેં આ તો મને વડે હમું મેં નાખા મારા ના તો પે આવી એ ડોશી પાછે મારે મને ખબર તું લાવા તો દે કર ઓય ઓય મારા ઘરે કડીએ ખાવી રહે ઓય શું છે તું હાલ રે ડોલ કર જો કે દુકાનમાં ના તા પીવો છે ના આ તારી વાતો પછી તું હેડો પછી ભાઈ પણ તે ખાઈ તો લેવું પડે ના મારા ખાવું નહીં કે મારા મરવું નહીં તું હશે ડોલ કર સારું ઉપાય માટી આવી છે આ બે માં સીધા મારવા આવી છે મો કાઢી દે મો પસ્તા ગયો છું દેવાના કહેવાથી કરતા નહીં એ મને ઇફાળી થતા તે બે કાઢી મેં મો રોટલા પર ઉભો થઈ ગયો ત્રીજું તો રાખજે એવું ના રાખતો ને એવું તો ના કરા કોઈ મારા નહીં બન્યું તો પણ આવા કોઈના કહેવાથી કરતા નહીં મિત્રો અમારો વિડીયો છે મનોરંજન માટે બનાવે છે તેને લાઈક શેર કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોતા રહેજો જય માતા